રામ રામ ને સીતારામ ની જય રામ આપી દો. મને આજે આપણે હાઈનો બ્લોગ ચાલુ કરી દીધો. કેટલા વાગ્યાનું કહી જાઉં તમને, 8 ને હાલે 8:30 વાગ્યાનો બ્લોગ ચાલુ કરી દીધો હોય. આપણે અત્યારે રાતે પાણી વાળીએ. તમે જોઈ શકો છો, ખેતરમાં જાઉં છું ને તમને કંઈ દેખાશે નહીં. લાઈટ તો ચાલુ કરી છે મિત્રો. આપણે કપાઈ નાખીએ વાળ કહેવાય હારા હોય તો કહી દેજો મિત્રો. પવન આવે એટલે મારો અવાજ નહીં સંભળાતો હોય. થરીમાં કરી લીધી ને મિત્રો. અત્યારે આપણે ગાયની નીંદ નાખી દીધી છે અને કૂતરાને બાંધી દીધો છે. ત્યાં જો કાપે છે, કાપે છે ને લાકડા નાખી દીધા એટલે કાપા કરે. જે કોઈ નડતો હોય ને એને નડે નહીં. બાકી હવે હું એને નડી. બાકી જોઈ લે, આ ગાય નીંદ નાખી દીધી છે. ના ત્રણ ત્યાં બાંધી દીધા. ના બાજકું કેવાકનું હોય, કોથળા ને એવું ભર્યું છે. બાકી જોઈ જાવ મિત્રો આપણું કુદરતી વાતાવરણ. ને મિત્રો કાલનો બ્લોગ એવો આવશે કે તમે ચોંકી જાઓ. ચોંકવાની નહીં પણ એમને આપણો કાલનો બ્લોગ એવો આવશે, તમે જોઈ લેજો. તો કાલનો બ્લોગ જોતા ભૂલતા નહીં. બાકી અત્યારે જ આપણે પાણીની શીશો ભરી લઈએ. લોકોને ફાંકી ખાવી હોય તો આપણે ભરી લઈએ પાણીની શીશો. એટલે પાણી પી લે પછી શીશો ભરી લઈએ. તો મિત્રો આપણે પાણી પી લીધું ને અત્યારે વાગી ગયા 11:05 વાર છે. બાકી મિત્રો વાળ તો એમ લઈ ગયા મસ્ત. હવે આપણે પાણીની શીશો ભરી લીધો અને હવે આપણે પથારી કરવાની છે. અને પથારી તો કરી લીધી. હવે આપણે સુવાનું છે. તો મિત્રો આપણે સુઈ જાય. મિત્રો આપણે બ્લોગને ગાઈડ આપી દીધી. મિત્રો આ બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં.